તો મિત્રો, છોટાઉદેપુર જિલ્લામાં જે સરપંચ પદની પેટા ચૂંટણી જે યોજાઈ હતી, તો એમાં ઘણા એવા સરપંચ પદના નવા ચહેરાઓ આપણને જોવા મળ્યા છે. તો આપણે વાત કરીશું એવા જ એક ચહેરાની જે સોશિયલ મીડિયામાં ખૂબ એવા વાયરલ થઈ રહ્યા છે. તો આપણે વાત કરીશું ગનુભાઈ રાઠવા, જે ડુંગર ગામ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર હતા. તો તેઓ વિજેતા થયા છે ડુંગર ગામ ગ્રામ પંચાયતના સરપંચમાં. તો મિત્રો, આપણે વાત કરીએ તો જે ગનુભાઈ રાઠવા છે એ પહેલેથી સોશિયલ મીડિયામાં કામ કરતા હતા. એટલે તેઓ સોશિયલ મીડિયામાં ક્રિએટર તરીકે ઘણા એવા વિડીયો બનાવીને અને જે પોતાના સમાજમાં નવજાગૃતિ લાવવા માટે અને એવી કામ કરતા હતા. તો મિત્રો, એ જે સરપંચમાં તે ઉમેદવારી નોંધાઈને તેઓ જંગી લીડથી સરપંચમાં ચૂંટાઈ આવ્યા છે. તો તેની સામે જે જૂના સરપંચ જે ભંગિયાભાઈ સરપંચ ભંગિયા દાદા, તેઓ 45 વર્ષથી પંચાયતમાં કામ કરતા હતા. પરંતુ જે આ ગનુભાઈ રાઠવા સરપંચમાં ઉમેદવારી નોંધાઈને પહેલાં જ વર્ષમાં તેમને ભંગિયા દાદાને પછાડી પાડ્યા છે. તો ભંગિયા દાદા પણ 45 વર્ષથી જે પંચાયત વાપરવી, પંચાયતમાં રાજ કરવું એ મામૂલી વાત નથી. પરંતુ જે નવયુવાન સરપંચ ગનુભાઈ રાઠવા ચૂંટાઈ આવ્યા છે, ત્યારે ગામના લોકો પણ કંઈક ઈચ્છતા હશે. ગામમાં જે નવી પેઢી જે જાગૃતિ લાવવા માટે અને સરપંચ પણ એક ભણેલો ગણેલો એવો આવવો જોઈએ, એ લોકોની જે મનમાં વિચારધારા હશે. એટલે નવયુવાન સરપંચ લાવી બેઠા છે. તો મિત્રો, ગનુભાઈ રાઠવાને મારી તરફથી શુભકામના આપું છું અને તેઓ પંચાયતમાં ખૂબ એવા સારા કામ કરે, ગામમાં રોડ રસ્તા જે બનાવી આપે અને ગામમાં જે પણ તકલીફ હોય ગ્રામજનોને એ બધી સુવિધાઓ, સરકારની જે સ્કીમો એ ગામમાં સુધી પહોંચાડે તેવા કામ આગળ કરે. એમ તો ગનુભાઈ રાઠવા જે સોશિયલ મીડિયામાં પહેલેથી જ સમાજને આગળ લાવવા માટે અનેક એવા ક્રિએટર એવા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકતા હતા. તો એવા ગનુભાઈ રાઠવા લોકોના દિલ જીતી લીધા છે. તો મને આશા છે કે ગનુભાઈ હવે સારા કામ કરશે ગામમાં. તો મિત્રો, છોટાઉદેપુર જિલ્લાની જે ડુંગર ગામની ગ્રામ પંચાયત ખૂબ એવી ચર્ચામાં રહી, કારણ કે 45 વર્ષ બાદ જે નવા સરપંચ ચૂંટાઈ લાવો એ મામૂલી વાત નથી. હવે ગનુભાઈ રાઠવા નવું કંઈક કરશે એવી મને આશા છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી.